पहुंच गए हैं। अभी मजा आएगा ना। हम जा रहे हैं मंदिर। अभी रियति के व्लॉग में आप सब लोगों का स्वागत है। મંદિર જવું એટલે પાછું તમને બતાવું છું, દર્શન કરાવું છું. ઓકે, બાય બાય. A few moments. મંદિર હજી જવાને થોડીક વાર છે તો यही नहीं, अभी और सुनिए. વિચાર્યું કે એ છે ને રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું હોય તો પછી થોડા લેટ જાય તો જમીને નીકળીએ. એકચ્યુઅલી આજે કંઈક પ્લાનિંગ હતો, મને ખબર નહોતી આ કેવી રીતે બને શું હતું. ભાભીએ કંઈક નવું બનાવ્યું છે. લુકમાં બહુ ફાઇન એટ્રેક્ટિવ લાગે છે, યમ્મી લાગે કે જોતા હોય તો સીધું બધું હાબડુક કરી જાય. તો તમને બતાડું, તમે જોઈને કહો કે આ શું છે. એ રહા નહીં જાતા. અહીંયા સુધીની પ્રિપેરેશન ભાભીની હતી. થોડું કટિંગ સટિંગમાં મારી હેલ્પ હતી નાની નાની, બાકી બધું ભાભીનું હતું. અને અહીંયા નાની મોટી પ્રિપેરેશન કરવા માટે બેસી ગયા છે ધવલ કુમાર. કોણ હે ये लोग? કુમાર કરો તમે અમારો વિડીયો લેવો તમારો, ઉભો રહે એમ ના કરો वीडियो શું નાખો છો? ओरेगानो અને चिली फ्लेक्स. મિક્સ અપ્સ. यस. ए रहा नहीं जाता. જો આજે ખાય છે ને, જોયું વેજીટેબલ વગરનું હતું, મેં બતાવ્યું ને. એટલી દાંડાઈ છે ને આ છોકરાની ખાવામાં, વેજીટેબલ એને ખાવા નથી. આની જેવડા ઉંમર ના હોય ને બધા વેજીટેબલ ખાવ છો કે આની જેમ નાટક કરો છો? નોટંકી, गजब बेइज्जती है. એ નોટંકી કહી દે. આ બધા જોવે છું વેજીટેબલ નથી ખાતો, કહી દે કે. બસ અમે લોકો તૈયાર, હવે જઈએ છીએ મંદિરે. સીધું પડે કુમાર, મંદિર હે, કેવું છે ક્યાં જાય છે કે ત્યાં જ સીધા દર્શન કરાવવા છે? ત્યાં જઈને દર્શન કરાવીએ. સારું હાલો, તો અમે તમને ત્યાં જઈને દર્શન કરાવીએ. મંદિર માટે જવા માટે તૈયાર થઈ ગયા છે. આની ઉપર જેકેટ બેકેટ પહેરવાનું કે છે ધવલ. ઠંડી નહીં હોય તો હોશિયારી મારશું, નહીં તો કાંઈ નહીં. તો અમારી સવારે નીકળ પડ્યા, અમે નીકળી ગયા છે. ક્યાં ગયા? ક્યાં ગયા? મોઢા દેખાડો, સાવધાન. હાય, હેલો. આજે ભાભી એવા સરસ મજાનું જમાડ્યું છે. હા, પેટ ભરાઈ ગયું છે મસ્ત. એટલી બધી ભીડ છે ને, પગ મૂકવાની જગ્યા નથી. સખત ભીડ છે. આજે શનિવાર છે, એમાં પાછો અત્યારે સાંજનો ટાઈમ છે એટલે બહુ જ પબ્લિક છે. બહુ જ મસ્ત દર્શન થયા અને બહુ નજીકથી દર્શન કર્યા. બહુ મજા આવી. મેં પહેલી વાર જોયું, સાંભળ્યું છે સત છે અહીંયા હનુમાન દાદાનું, બહુ જ સરસ. એટલે બસ પહેલી વખત જોયું અને ખૂબ જ આનંદ થયો જોઈને. ખૂબ જ દર્શન કરીને પણ મસ્ત મજા આવી ગઈ, આનંદ થયો. અહીંયા આવવા જેવું છે. લાસ્ટ ટાઈમ મેં જે એક વિડીયો બનાવ્યો તો એ વિડીયોમાં હું બોલી હતી કે મહેમદાબાદ જતા રસ્તા પર નેનપુર આવે છે, જે જલારામ બાપાનું મંદિર હતું, બરાબર? તો તે બસ એ જ રોડ ઉપર, અહીંથી નેનપુર બહુ દૂર નથી, આ એ જ રોડ થાય, બહુ જ નજીક થાય અહીંયાથી. હા, બસ 3 કિલોમીટર જેવું થાય. તો હવે જ્યારે
નૈનપુરનો પ્લાન કરું ત્યારે અહીંયા ભૂમાપુર આવવાનું અને ભૂમાપુરનો પ્લાન કરું ત્યારે નૈનપુર જવાનું. આપણે બંને ફિક્સ થઈ ગયું. શું છે આ? ખીચું મોટેથી બોલો ભાઈ. ખીચું ખીચું ખાઈ રહ્યા બધા. અચ્છા, બાફેલો લોટ. કાકડીનો લોટ કાપેલો લોટ હા ભોજપુરી ભૈયા. ઓ ભોજપુરી ભૈયા. કા હે